જય માતાજી મિત્રો, ફરીવાર આપણે એક બીજો વિડીયો લઈને આવી ગયા છે ને આજે આપણે તુમડા થોડા ઘણા હુકાઈ ગયા છે ને પાકી પણ ગયા છે એટલે હેઠે ઉતારવાના છે જે આપણે માથે છે ઈ જો 10 થી 15 હે આપણા હિસાબ પ્રમાણે બાકી તો આપણે ગણશું અને આજે આને આપણે હેઠે ઉતારવાના છે અને બધી વેલને આપણે અહીંયા કણે હરગાવી નાખશું. આપણે એક જાતની ભઠ્ઠી જ બનાવી નાખી છે. નો કામની વસ્તુ અહીંયા હરગાવી નાખી છે અને તુમડા આપણે ગોઠવી નાખશું અને આપણે મકાનનું પણ કામકાજ આજ ચાલુ હતું. એનો આપણો બીજો ત્રીજો વ્લોગમાં આવી જાય છે. મકાન બધા ચોટાડી દીધા છે. જેના તરિયા પછી કટિંગ કરી નાખશું. અત્યારે વજન માથે મૂકી દીધો છે. એ પણ અતિ હાલમાં તાત્કાલિકમાં જ કર્યું છે. ફટાફટ આપણે બધાય તુમડા હેઠે ખેંચી લે અને પછી અહીંયા તોડીને દેખાડી કેવડા કેવડા થયા છે. એની અંદર હું વસ્તુ કંઈ બી નીકળે હેક નહીં. એકાદું આપણે ખોલશું, બધાય નહીં ખોલી કેમ કે એને હુકાવા દેવા પડે તે પછી જ એનું સારો ઉપયોગ કરી શકીએ અને એનો ઉપયોગ આપણે શું કરવાના છે એ વિડીયોમાં છેલ્લે તમને ખબર પડશે એટલે જોતા જો કન્ટિન્યુ વિડીયો. છેલ્લે આપણે કહીશું કે આપણા તુમડાનું હું અને ક્યાં ઉપયોગ કરવાના છે. જો કે તમે આગલા બ્લોગ જોયા હોય મારા તો તમને ખબર જ છે કે તુમડા આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરેલા છે. બાકી આપણે ફાઇનલી મિત્રો આપણે તુમડા તો હેઠે ઉતારી લીધા છે. જો આખું મકાન ખાલી થઈ ગયું. થોડો ખૂણો આપણે હલવાઈ ગયો છે ને હાવ છટકી ગયું છે. બાકી તુમડા હવે આમાં એક દેખાતા નથી. આમાંથી આપણે આ 3-4 તુમડા તોડી લીધા છે અને આટલો માહડો ઉપરને ઉપર હલવાઈ ગયો છે એટલે એને કાપ. ફાઇનલી મિત્રો આપણે બધું સાફ સૂફ ને કરી નાખ્યું છે અને હવે થોડુંક હરખું પણ આવી ગયું છે. શરદી બરદી મટી ગઈ છે ને થોડુંક આપણે કચરો બધો ભેગો કરી નાખ્યો છે અહીંયા કણે અને તુમડા તમને દેખાડી દઉં તો મારા તારામાં 30 થી 25 તુમડા નીકળ્યા છે. આપણે તે સિવાયનું આ થોડુંક બાકી છે સાફ કરવાનું. એમાં આપણે થોડું ઘણું વાલોર ને એવું આવેલું છે એટલે એ થોડાક દી સાફ નહીં કરી તો વરસાદ થઈ જાય છે તો નહીં સાફ કરવાનું થાય. બાકી વરસાદ નહીં થાય તો બધું એક હારે જ ફૂકાઈ જાય એટલે બધું હરગાવી નાખશું ને આ બાજુ આપણે બર્તન નીકળે એવું પોખું કરી નાખ્યું છે ને એકવાર તમને તુમડા દેખાડી દે. મેન વસ્તુ જો આટલા નીકળ્યા છે. આમાં તમે ગણી લીજો વિડીયો ઉભો રાખીને કેટલા છે. મેં તો જો કે ગણ્યા હતા તો 20 થી 25 હતા. તે સિવાયના બીજા પણ થોડાક આ બાજુ આપણે વહેલા હતા એમાંથી પણ નીકળ્યા હતા. જો અને આનો આપણે હું ઉપયોગ કરી એ તમને કહી દઉં તો આનો ઉપયોગ આપણે આ બાજુ લઈ સાઈડમાં. આનો ઉપયોગ આપણે ચકલીના આપણે માળા બનાવે એ હાથે ઉપયોગ કરીશું. આપણા ઘરે બાંધેલા પણ છે. તમે જે બ્લોગમાં આપણે જોયું છે એમાં આપણે જે તુમડું આ દેખાડ્યું હતું આપણે નામ નતું આવડતું પણ એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે આ તુમડા દૂધી છે એટલે આને તુમડું પણ કહેવાય છે ને તુમડા દૂધી પણ કહેવાય છે. એ ભાઈએ મસ્તીની કોમેન્ટ કરી હતી. એમ પણ કીધું હતું આનું શાક પણ થાય અને જ્યારે આ ફૂલ પાકી જાય અને હુકાઈ જાય ત્યારે સાધુ સંતો આનો ઉપયોગ કમદરિયા તરીકે પણ કરે છે. આ રીતના હાથમાં હોય છે, બે બાજુ હોલ કરેલો હોય છે ને આટલું કાપેલું હોય છે. આનો ઉપયોગ આપણે તો અત્યારે આમાં જે કાંઈ મસાલો હોય બધો હાવ એટલે હાવ સાફ કરી નાખશું અને આની અંદર આપણે ચીડિયાને એટલે કે ચકલાના માળા બને એ રીતના આપણે ટીંગાળવા માટે બનાવી છીએ. આપણે એ હાથું જ વાયા હતા ચીડિયાને આપણે મારા ધારામાં આપણે વાયા નહોતા. હા એક મારી ભૂલ થઈ ગઈ છે કેમ કે આપણે આ વાયા નહોતા કઈ રીતના થી આપણને નથી ખબર. બાકી આપણે આ દેરાળા ઠાકર બાપા દર્શન કરવા ગયા ત્યારે રસ્તામાં એક જગ્યાએ લીમડા ઉપર હતા. અહીંયાથી આ રીતના 3 તુમડા લાયા હતા અને એમાંથી 2 નીકળ્યા હતા. એ ક્યાં ગયા એ ખબર હતી નહીં અમને અને એમાંથી પણ આ કદાચ થઈને થયા હોય અથવા એ બી ક્યાંક મુકાઈ ગયા હોય ને પડી ગયા હોય તો. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કરીને આના કોઈને બી જોતા હોય તો મારો કોન્ટેક કરજો, મને કોમેન્ટ કરજો. આના બી પણ તમને મળી જશે કેમ કે આપણી પાસે ઘણા બધા થઈ ગયા છે અને આ વસ્તુ જ્યારે હું લાવ્યો ત્યારે આ પણ કાચું જ હતું અને મને ખબર નથી કે મારા ઘરે પણ આ થઈ જાય છે અને આમાં આપણે એટલું કડવું હોય છે અતિશય કે મેં ખાલી સાખ્યું હતું
આમ બહુ જ કડવું હોય છે આ અંદરથી અને નાનું ચીમ શાક થતું હોય. હવે આપણને નથી ખબર, ભાઈએ કોમેન્ટ તો કરી હતી. બાકી આપણને ગરમી સડી જાય છે. મળીએ એક આવા બીજા વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોમાં આપણે ફરી આવા કંઈક નવું વસ્તુ લઈને આવશું. અને હવે આપણે બગીચો અહીંયા નાનો એવો બનાવવાનું નક્કી કર્યું છે. પહેલાં તો આ બધું સાફ સૂફ કરવું પડશે. બાકી આ મકાન આપણું નથી, આપણા કાકાનું છે, એટલે આપણે કાંઈ પણ વસ્તુ કરવું હોય તો એની પરમિશન લેવી પડે. અને હજી સુધી મેં કાંઈ પરમિશન લીધી નથી અને કાકાએ પણ કાંઈ કીધું નથી. બાકી જોતા રહ્યો વિડીયો. આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં. જય માતાજી.